આજે છે ડે 6। આજે આપણે બનાવશું ફ્લાવર રાખડી। આજે પણ આપણે ભાઈ ભાભીની કપલ રાખડી બનાવવાના છે। તો આ એક ફ્લાવર મેં બનાવીને રેડી કર્યું છે। તો આ ફ્લાવર મેં કેવી રીતે બનાવ્યું તે મેં જણાવીશ। આ 5 પાંખડીવાળું ફ્લાવર છે। તેના માટે મેં વ્હાઈટ અને બ્લુ કલરનો દોરો લીધેલો છે। તો આપણે આ રાખડી બનાવવાનું શરૂ કરીએ। તેના માટે આપણે એવો વ્હાઈટ કલરનો દોરો અને બ્લુ કલરનો દોરો જોશે। ઇનર બનાવવાનું શરૂ કરીએ। પહેલાં ઇનર પાર્ટ કરશું, તેના માટે વ્હાઈટ દોરો લેશું અને આપણું ફેવરિટ મેજિક રિંગ બનાવવાનું શરૂ કરી દઈશું। પહેલાં આવી રીતે હાથ પર લેવાનું છે અને આવી રીતે સીધું લઈ અને આવી રીતે ક્રોસમાં વાળી અને આપણા ક્રોશિયાના સોયથી આવી રીતે રિંગ બનાવી લેવાની છે। આ રિંગને આવી રીતે થોડીક ખેંચીને આપણે નાની મોટી કરીશું અને ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે પહેલાં અહીંયા 2 ચેન કરશું। આપણે અહીંયા 3 ચેન લેવાની છે। પહેલાં તો 1 2 અને આ 3 ચેન બનાવી લીધી। પછી આપણે અહીંયા ડબલ ક્રોશિયા બનાવવાના છે। આપણે અહીંયા 5 પાંખડીવાળું 5 પેટલવાળું આપણે ફ્લાવર બનાવેલું છે, એટલે આપણે અહીંયા ટોટલ 10 ડબલ ક્રોશિયા બનાવવાના છે। 10 ડબલ ક્રોશિયા બનાવવાના છે। હરેક પેટલની વચ્ચે તમે જોઈ શકો છો 2 ચેન 2 આપણા સ્ટીચેસ જતા રહ્યા છે। તો આપણે અહીંયા 10 ડબલ ક્રોશિયા બનાવશું। આપણે જે 3 ચેન બનાવી છે તે આપણું એક કન્સિડર થશે જ, એટલે હવે આપણે 9 ડબલ ક્રોશિયા બનાવવાના છે। એટલે આપણા ટોટલ 10 ડબલ ક્રોશિયા કન્સિડર થશે અને થોડા બનાવી લઉં પછી તમને બતાવું। આ ચેન સાથે આ એક ચેન, પછી આ 1 2 3 4 એવી રીતે 4 બની ગયા છે। 9 બનાવવાના હતા અને આ ટ્રિપલ ચેનવાળો એક, એટલે ટોટલ 10 બની ગયા છે। હવે આપણે આ મેજિક રિંગનો દોરો ખેંચી લેશું। મેજિક રિંગ એટલે આપણે જેટલા સ્ટીચેસ બનાવવા હોય ને તેટલા આપણે બનાવી શકીએ તેવું, એટલે એને કહીએ આપણે મેજિક રિંગ। હવે આવી રીતે કરી અને આપણે પહેલે જે સ્ટીચ લીધી હતી તેના પર આપણે એક સ્લીપ સ્ટીચ લઈ લેશું, એટલે કે આપણું સર્કલ જોઈન્ટ થઈ જાય। સ્લીપ સ્ટીચ માટે કંઈ નથી કરવાનું, અહીંયા આપણે આટી નથી વાળી અને આ દોરાને આપણે આવી રીતે ખેંચી અને આપણા મેન ટાંકામાંથી બી ખેંચી લેશું। આ બની ગયો છે આપણો સર્કલ એક 10 સ્ટીચેસનું, આપણે 10 ડબલ ક્રોશિયા બનાવ્યું તેનું। એટલે હવે આપણે આ વ્હાઈટ દોરાનું કામ પતી ગયું છે। આપણી આ રિંગ પણ બંધ થઈ ગઈ છે અને આ એક અંદરનું સર્કલ બી બની ગયું છે। તો હવે આપણે અહીંયાથી દોરો ખેંચી લેશું અને આપણે આ કટ કરી લેશું અને આ દોરો અને આપણા મેજિક રિંગનો દોરો આપણે 2 ગાંઠ બાંધી અને સિક્યોર કરી લેશું। અને આ 2 દોરાને આપણે કટ કરી લેશું અને આપણા સ્ટાર્ટિંગના રિંગમાં આપણે તેને ખેંચી લઈશું। આ સ્ટાર્ટિંગની રિંગ એમાં આપણે આ લૂપ બનાવી અને આમાંથી પાસ કરી લેવાનો છે અને પછી આ બંને દોરાને મિક્સ રાખી અને પહેલાં તો એક ચેન બનાવી લેવાની આવી રીતે, એટલે આપણો દોરો સિક્યોર થઈ ગયો। અહીંયા આપણે પહેલાં બનાવશું 5 ચેન, એટલે પહેલાં એક ચેન બની ગઈ। હવે આપણે અહીંયા 5 ચેન બનાવશું, 2 3 4 અને એક આપણે પહેલાં 1 2 3 4 અને આ 5 ચેન બની ગયા। પછી આપણે આ જ સ્ટીચ પર ટ્રિપલ ક્રોશિયા બનાવવાનો છે। ટ્રિપલ ક્રોશિયા માટે આવી રીતે ડબલ વાર ટર્ન ઓવર કરશું, આ ચેનની અંદર નાખશું, આ નાકાની અંદર નાખશું અને આવી રીતે કરી લેશું। એટલે આપણી પાસે 4 લૂપ બની ગયેલા હશે।
પહેલાં ટર્ન ઓવર કરીને 2 લૂપમાંથી કાઢવાનું છે, ફરીવાર ટર્ન ઓવર કરીને બીજા 2 લૂપમાંથી કાઢવાનું છે અને ફરીવાર ટર્ન ઓવર કરીને બીજા લૂપમાંથી પણ આપણે એને કાઢી લઈશું. દોરો થોડો છૂટી ગયો છે, 1 મિનિટ. આ છેલ્લા 2 લૂપમાંથી પણ આપણે તેને કાઢી લઈશું. બરાબર, આ એક ટ્રિપલ ક્રોશિયા બન્યું. એવી રીતે આપણે 4 ટ્રિપલ ક્રોશિયા બનાવવાના છે. 1 2 વાર ટર્ન ઓવર કરી અને આ 2 નંબરનો ટ્રિપલ ક્રોશિયા બનાવીએ. તો આવી રીતે મેં અહીંયા 4 ટ્રિપલ ક્રોશિયા બનાવી લીધા છે અને એક આપણી આ 5ની ચેન હતી. હવે આપણે અહીંયા ફરીથી 5ની ચેન બનાવશું. 1 2 3 4 અને 5ની ચેન બની ગઈ. પછી આપણા આ સેમ નાકામાં નાખી અને આપણો સ્લીપ સ્ટીચ લેવાની છે. એટલે આપણે આ 2 જે આવ્યા છે તેમાંથીને જ આપણા નાકામાંથી કાઢી લેવાનું છે. એટલે આપણી આ એક પેટલ બનીને તૈયાર છે. હવે આપણે આ જ દોરાને મેં જરાક ખેંચીને બતાવું છું. આ થઈ ગયું છે. પછી હવે આપણે આ 1 નંબરનામાં કર્યું તો આપણે 2 નંબરનો જે સ્ટીચ છે તે આપણે આ છે તે છોડી દેવાનો છે અને 3 નંબરના સ્ટીચમાં આપણે કામ કરવાનું ચાલુ કરવાનું છે, આવાળા. તો તેના માટે આપણે આ લૂપ લઈ અને આપણો સોઈ 3 નંબરનામાં નાખી દેવાની છે આવી રીતે અને ત્યાં એક સ્લીપ સ્ટીચ લઈ લેવાનું છે અને તે સ્લીપ સ્ટીચ આવી રીતે એટલે આમાંથી ખેંચી લેવાનો છે. પછી આપણે અહીંયા બનાવશું 5 ચેન. પાછી બીજી પેટલ બનાવશું ત્યારે પાછી 5 ચેન બનાવવાની. આ 2 ચેન, આ 3 4 5 ચેન બની ગઈ. એટલે હવે ટ્રિપલ ક્રોશિયા કેટલા કરવાના છે? આપણે 4 ટ્રિપલ ક્રોશિયા બનાવવાના છે આની જેમ. એટલે ફરીથી એ સ્ટીચમાં એટલે 3 નંબરના સ્ટીચમાં હવે આપણું કામ ચાલુ છે. અહીંયા 4 ટ્રિપલ ક્રોશિયા બની ગયા છે એટલે 5 ચેન. અને આમાં આપણે સેમ લૂપમાં કંઈ ટર્ન ઓવર ન કરવાનું અને આમાંથી કાઢી અને આપણો આ દોરો ખેંચી અને આપણા પેલા લૂપમાંથી આવી રીતે કાઢી લેવાનો છે અને આ નીચેનો દોરો ખેંચી લેવાનો છે. અને સેમ હવે આપણે એક સ્ટીચ છોડી અને નેક્સ્ટ સ્ટીચમાં ત્રીજું પેટલ બનાવવાનું ચાલુ કરવાનું છે. સેમ આવી જ રીતે ત્યાં બી આપણે આવી રીતે સોય નાખી અને સ્લીપ સ્ટીચ લઈ લેશું. એટલે આ દોરાને આપણે ખાલી ખેંચી જ લેવાનો છે અને અહીંયા આપણી ત્રીજી પેટલ બનાવવાની ચાલુ કરશું. તો 5મા પેટલની આપણી 5 લાસ્ટની મેં ચેન બનાવી લીધી છે અને સેમ ચેનમાં હું અહીંયા સ્લીપ સ્ટીચ લઈ લઈશ એકવાર તો આવી રીતે. અને હવે આપણે એન્ડ કેવી રીતે કરવાનું છે કે જે આપણી ફર્સ્ટ પાકડી હતી તેના ચેનમાં નાખવાનું છે અને આવી રીતે ત્યાં બી એક સ્લીપ સ્ટીચ લઈ લેવાનો છે એટલે આપણી આ બંને પેટલ પણ જોઈન્ટ થઈ જાય. હવે અહીંયા સ્લીપ સ્ટીચ લઈ લીધા પછી આપણે આ દોરો
પાછળ લઈ લેશું. એવું લાગે આપણે તો આ દોરાને અહીંયાથી ખેંચી લેશું અને અહીંયાથી કટ કરી લેશું અને આ દોરો આપણો ખેંચી લેશું. હવે આપણી પાકડી અને સ્ટાર્ટિંગનો જે દોરો છે તેને આપણે બંનેને 2 ગાંઠ મારી દેશું. તો આપણું તૈયાર છે ફ્લાવર. તો અહીંયા આપણું આ ફ્લાવર રેડી છે. તો આપણે અહીંયા ફ્લાવર રેડી છે. આપણે હવે બાંધવા માટે દોરો બનાવી લઈશું. તેના માટે 4 વાળો દોરો લઈશું. લગભગ 15 સેન્ટીમીટરનો એક વેતિકનો દોરો લેવાનો છે. આપણે આવી રીતે અહીંયાના લૂપમાંથી જે વચ્ચેનો લૂપ હોય તેમાંથી આપણે આ દોરો ખેંચી લઈશું. આવી રીતે લાવશું અને અહીંયા આવી રીતના હાથ નાખી અને આપણા ડબલ દોરાને ખેંચી લઈશું. એટલે આપણું આ બંધવાનું દોરી બની ગઈ. આ 4 દોરા મેં આવી રીતે બાંધી લીધા છે. એટલે આપણી ભાભી રાખડી બનીને તૈયાર છે. તેના પર આપણે આ સેમ આવું જ મોતિયામાં ચિપકાડી દઈશું. તો આપણી આ ભાભી રાખડી તૈયાર છે. હવે આ ભાઈ રાખડીમાં આપણે જે 2 દોરા લીધા છે તેને અલગ કરી લઈશું. અને હવે આપણે એને લગાવવા માટે 5 જ પેટલ છે એટલે લગાવવાનું જરાક કન્ફ્યુઝન થશે આપણને ક્યાં લગાવવું. તો તેના માટે આપણે શું કરશું, આપણે આ ડબલ દોરા લઈ લઈશું. પછી આપણે તેને આ મોતીમાંથી પાસ કરશું અને આ મોતીમાંથી પાસ કરી લઈશું. આવી રીતના હવે આપણે આ દોરો અહીંયા અને આ દોરો અહીંયા એવી રીતે આ મોતીમાંથી આપણે દોરો પૂરવેલો છે. હવે આપણે એના ઉપરથી આપણે આને સોઈને લાવશું અને લૂપ બનાવીને ફસાવી લઈશું અને નીચેની તરફ ખેંચી જશું આપણા દોરાને. આવી રીતે કાઢી લીધો છે અને સેમ આ દોરાને હવે આપણે અહીંયા કરી એટલે સામે સામે થઈ જાય એવી રીતે આપણે અહીંયા નીચેથી ખેંચી લેવાનો છે. દોરામાંથી પાસ કરેલો છે અને આપણી રાખડી બનીને તૈયાર છે. આપણે કોઈ સેન્ટર કરી અને કંઈ વધઘટ દોરા હોય તે આપણે કટ કરી નાખશું. અને આપણી આ ભાઈ રાખડી તૈયાર છે અને આ ભાભી રાખડી તૈયાર છે. ભાભી રાખડીમાં આપણે અહીંયા 1-2 લટકણ બી લગાડી શકશું. અહીંયા મેં સોય પોરવી લીધેલી છે અને આવા ટાઈપની અહીંયા ગાંઠ મારી લીધેલી છે. એક આવું નકલી રુદ્રાક્ષનું મોતી છે મારી પાસે, તે મેં અહીંયા લગાડી લઈશ. નીચે બ્લુ કલરની ગાંઠ દેખાશે તે મેં જાણીબૂજીને રાખેલી છે કેમ કે નીચે બ્લુ શેડ દેખાય તેના માટે. પછી આવા ટાઈપના મારી પાસે યલો કલરના મોતી છે તે હું આમાં પોરવી લઈશ. આવા મોતી છે, થોડા મોટા છે યલો કલરના. તમારી પાસે જે મોતી હોય તે તમે પોરવી શકો. તમારા કલરના ચોઈસથી પોરવી શકો. તમે વ્હાઈટ મોતી પણ પોરવશો તો પણ સારા લાગશે. આવી રીતે 5માંથી કાઢી મેં અહીંયા કેટલા મોતી એવા લીધેલા છે, 4 ને 4 8 મોતી આમાંથી મેં પોરવી લીધેલા છે. પછી એ મેં એક્ઝેક્ટ આના સામેના એટલે અહીંયાનામાંથી આપણા જે પેટલની વચ્ચેનો ભાગ છે તેમાંથી મેં આને કાઢી લઈશ અને તેના વચ્ચેથી જે આપણો દોરો છે તેનામાં ગમે ત્યાં વચ્ચે નાખીને પણ પેલી બાજુ કાઢી લઈશ. એટલે આવી રીતે કરી અને તેના દોરામાંથી કાઢી લઈશ
આવી રીતે. અને પેલી બાજુ પાછળની સાઈડ ખેંચી જશું અને પાછળની સાઈડ જ આ દોરાને સિક્યોર કરી દઈશું અહીં આવી રીતે. અને આ દોરાને આપણે કટ કરી લઈશું. તો તૈયાર છે આપણી આ ફ્લાવરવાળી ભાઈની રાખડી અને એક ભાભીની રાખડી. તો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. કોઈ મારાથી ભૂલ થઈ હોય તો પણ મને જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય, રાખડી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. આવી જ રાખડી હું 30 દિવસ માટે ચેલેન્જ કરવાની છું, તો જોવાનું નહીં ભૂલતા.